દની પાર મારા ગુરુજીનું રૂપ છે, સર્મ સક્ષુતિ એ નવ સૂજે. શબ્દની પાર મારા ગુરુજીનું રૂપ છે, સર્મ સક્ષુતિ એ નવ સૂજે. જીવપણે પદ તો જડે નહીં, અનુભવી હોય આપન બૂજે. જીવપણે પદ તો જડે નહીં, અનુભવી હોય આપન બૂજે. શબ્દની પાર મારા ગુરુજીનું રૂપ છે, સર્મ સક્ષુતિ એ નવ સૂજે. અભણમાં અભણ મહાપુરુષો વેદાંતનો અર્ક પીરસો. એક ગુરુની કૃપા થઈ ગઈ ખાલી. એવા તો અનંત ને અપાર સંતો કે જેણે ખરેખર શાસ્ત્ર શું કહેવાય એ પૂઠું જોયું ન હોય, પણ એની અંદરથી એવા ઉદ્ગારો નીકળ્યા જે આપણી કેદુ નામમાં મથીએ ને તોય એ વાણીનો હાર્દ જે એને કેવો હોય ને ત્યાં સુધી તો કોકની નજર હોય, નકર ખાલી ભગત કહેવાતા હોય. પણ કૃપા વરસી જાય. તમે જુઓ ને આમ જનકને નાનપણથી જ હળ લઈને બતાવેલો તોય પરસેવો વળી ગયો. સાધુ સંતોની ભેગો ને ભેગો જ હોય એમ. જનકે ક્યાંય યુદ્ધ કર્યું હોય કે એવો ઇતિહાસ નહીં એમ છે. હળ લઈને ખેડતો એટલે ભક્તિનું જ ખેડાણ કરતો એમ. આપણે જોયું ને કે 5 ગામનો કદાચ રાજા હોય તો એ કંઈ ખેતી કરવા ન જાય. આપણે ગામમાં પટેલ કહેવાય ને, પટેલ અટાણે જ બધા પટેલ, આપણે કોળી પટેલ ને લુવાર પટેલ ને હુતાર પટેલ ને પટેલ ને, પણ ગામમાં એક જ પટેલ નકર હોય. એને કાંઈ એવી ખેતમજૂરી કરવાની હોય નહીં, તો આ તો રાજા પણ ભક્તિરૂપી ખેડાણ કરતો હતો. તોય આ તત્વસાર સ્વરૂપ હાવ પાસે હોવા છતાંય જડે એવું નથી. કેવળ ગુરુ કૃપાથી એકદમ થોથામાંય મોતી પાકે. અભણ માણસો એટલે તો થોથા જ કહેવાય ને. હવે એને અત્યારે આ યુનિવર્સિટીમાં જે ભણેલા ગણેલા માણસો ખરેખર એ થોથામાં પાકેલા મોતી બરાબર રીતે આમ વિચારીને જોઈ શકતા ન હોય તો કેટલી ગુરુ કૃપા કહેવાય. આટાણના યુગના ભણેલા ગણેલા
તત્વજ્ઞાનમાં પીએચડી થયેલા હોય અને એણે જો કદાચ ભજનનો લેખ લખ્યો હોય ને તો તમને એમ થાય કે એને શબ્દો આમ ક્યાંથી આડાવડા ગોતી ગોતીને ભંગારમાંથી અહીં મૂકાય છે એમ. ઓલો લખવાવાળો અભણ માણા, આને પીએચડીની ડિગ્રી હોય. તો એવા ખરેખર ગામડાના મહાપુરુષો ઉપર હાવ સામાન્ય માણસો ઉપર ગુરુની કૃપા વરહી તો શબ્દની પાર ગુરુજીનું રૂપ છે. આમ તમે જુઓ ને તો આમ એક એક શબ્દોને વિચાર્યા જ કરો. આ સંતવાણીમાં કાયમ મજા આવે ને એનું કારણ એ છે કે આપણી યાત્રા જેમ ઊંડાણપૂર્વક જાતી જ જાય ને એમ એની અંદરથી અવનવું તમને મળ્યા જ કરે. એમ ઊંડાણપૂર્વક તમે 5 વર્ષ પહેલાં જે પુસ્તકો વાંચ્યા હોય ને પછી પાછા વાંચો તમે મારું આમ બીજા જ છે કે હું. યાત્રા થઈ હોય તો, ન થઈ હોય તો 80 સુધી એમનેમ જ રહી. કે શબ્દની પાર ગુરુજીનું રૂપ છે. તો મહાપુરુષોએ જે આપણા ઘટ ભીતરમાં જે શબ્દ બ્રહ્મ ગાજી રહ્યો છે ને એ શબ્દ એની પાર ગુરુજીનું રૂપ છે. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી એનો તમને દેખાડું દેશ. ગંગા સતી એમ બોલ્યા જ્ઞાન નથી માયા કે લવ લેસ. આ વેખરી વાણીનો શબ્દ છે. આને અમર કહેતા હતા. કેસટમાં પકડાઈ ગયા પછી આ લોકો નકર આ અમરપણાને જ પામેલો છે. પણ મૂળ શબ્દની વાત છે મહાપુરુષોની કે શબ્દમાંથી શબ્દ ઉઠે શબ્દ કી ઢગઢેરિયા. આ મૂળ શબ્દ ખોલી બતાવે ને એ ગુરુ મેરિયા. એમાં મારો ગુરુ પ્રગટો હોય ને તો જ વાતું થાય. ન કરી શીખેલી સુણેલી વાતું બહુ લાંબી હાલે નહીં. એનું ધ્યાન પડી ગયું હોય. એ ભોજા બાપા એમ કે શબ્દની પાર ગુરુજીનું રૂપ છે. જે સત શબ્દ આપણને ખરેખર સદગુરુએ ઓળખાયો એનો જ મહિમા છે. આ વેખરી વાણીના શબ્દો કોઈ પણને બોલવામાં આવે ને એટલે એના અર્થો આપણા માઇન્ડ પ્રમાણે થાય. અને ઓલો તો મૂળ શબ્દ એક જ. મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી આવી બોલે. સુનમંડળમાં આ શબ્દનો વાસ છે પણ આને કોક ખોળતલ સાધુ ખોળે. જે શબ્દની પાર ગુરુજીનું રૂપ છે ચર્મ ચક્ષુથી ન હુજે જો. આપણે આંખેથી જોવાની અને ભગવાનને કોશિશ કરી તો એ ભગવાન આંખેથી જોઈ હગાય નહીં. અને શબ્દની પાર છે ને ત્યાં સુરતાય ન જઈ શકે. અને ત્યાંથી પાછી આવે ને તો એ પરમાત્માની. સમુદ્રની અંદર કોઈ પણ સરિતા જૈન હોહરવી નીકળીને એ કે હું 200 કિલોમીટર સુધી સમુદ્રમાં હાલી અને પછી આ શેડે બહાર આવીશું. જમના શું મારું નામ હોય. સમુદ્રમાં પગ મૂક્યા ભેગો જ સીધો એનો નામ રૂપ ને વહન બધું મટી જાય ને. એમ પરમાત્મા એક જ એવી વસ્તુ છે કે જ્યાં જવાથી દર્શનનો અર્થ એમ થાય કે જ્યાં જવાથી કાંઈ દર્શે નહીં. એમ દર્શ વત્તા સન દર્શન એમ સત્સંદેશમાં બાપા એ છૂટું પાડ્યું કે સંસ્કૃત શબ્દ છે દર્શનનો અર્થ ખરેખર ત્યાં જવાથી હું નહીં તું. એટલે જ ગુરુ કરવા પડે ને, નકર ગુરુને શું કરવા વિશે. અને એમાં આવા અભણ મહાપુરુષ તો હું ખાટા તીખા મીઠા કઈ થોડા ભણેલ ગણેલ વ્યવસ્થિત એ તો બધાય હોય. અને એનો રાજીપો ઈ કે એમ ગુરુ મહારાજ જવા દો ને તમને ન ખબર પડે એમાં કૃપા ન વરે. અને એ પદને પામેલાને આ તો બધું અટાણે તો આપણે લાગત હકાવી છે. બાકી લબદાદા એમ કે રણછોડ રાયતે અકળ કળા છે કર્મ બંધન નહીં કાંઈ. જે એકવાર આ બધું રણ છોડી
એ આગળ એ ભાઈ ભજન એવું જ ગાયું ને, મરેલા મળે તો મોજું માણીએ ને જીવતા હું જ્યાં જોઈ ત્યાં નર જીવતા મજા. આ મનથી જ જીવતા ને તે એવા ઉગારામાં એવા મરેલા હતા એમ કે રણ છોડીને બધે ખરેખર નકર આપણે વાતો કરી ભાઈ જાતું કરવામાં મજા હે, પણ તમારે એમ મારે નહીં. એ તમારે ઘેર માંડવું હોય ને તો હું કહેતો હોય જાતું કરવાનું, ખીચડીમાં છે ને ઘી ઢોળાય તો જાતું હું કાંઈ ભૂલાય નહીં. એકવાર પટ્ટી સાફ ન થઈ હોય ને ત્યાં સુધી એમાં હાઈમાં જ કરે. અને એકવાર પટ્ટી પરમાત્મામાં આરોપણ થઈ ગઈ ને પછી એમાં ગમે નાખો, જળ કમળ વ્રત થઈ જાય કે એમાં ગમે નાખો બિંદુ થઈને હેઠું જ પડી જાય. એ દરસે પણ પરસે નહીં એમ. અને ક્યારેય કમળ તમે જોયું છે કે કમળ હળી ગયા? પાણીમાં ગમે એ વસ્તુ હોય ને તો હળી જાય, અમુક સમય ન હળે. કમળ કોઈ દી હળે નહીં. એ મહાપુરુષો કોઈ દી હળી ન જાય, અને હળી જાય એ મહાપુરુષ ન હોય, એમ ખાલી વેહ પહેર્યો હોય. તો ખરેખર એ શબ્દ, જે સત્શબ્દ આપણા રોમે રોમમાં ગાજી રહ્યો છે, એની પાયર જ ગુરુજીનું રૂપ છે. અર્જુન, સર અને અક્ષર એવી બે પ્રકૃતિ છે. સર નાશવંત છે, અક્ષર અવિનાશી છે, અને એ બેયથી મૂળ પુરુષ તો ત્રીજો ન્યારો છે, પણ એનું તો કોકને ભાન છે. એમ બધાયના પુરાવા એની બધી, આ તો બધાય મહાપુરુષોની વાતું છે ને, એકની થોડી કે હાલો આ ભોજા બાપા જ ન્યા પહોંચ્યા પછી કૃષ્ણ ઈસુ નથી કહેતા, બધાયની ન્યા જ કેવું છે. સર અક્ષર દોનું માયા રૂપ દર્શાયા. એક મહાપુરુષોને ન્યા લઈ જવા, પણ આ ચર્મ ચક્ષુથી એ હુજે નહીં. આપણે જોવો છે આ ચર્મ ચક્ષુથી. આ ચર્મ ચક્ષુ એ તો સદગુરુ સંત છે, અને ભગવાન થાય ને તો જ આમાં થાય. એ ભગવાન મનાય ને તો જ આ હાંધો મળે. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી, સુરતા અદ્વૈત બ્રહ્મા વિરાયમી. ધન્ય ધન્ય એ હંસ જે છે સદગુરુ સંગ. બહુ સદગુરુને એટલા બધા એને આમ લાભુદાદાની વાત ગમે ત્યારે ગમે એટલી ઊંચી આવેલી જતી હોય ને, પણ એવો પ્રેમી ભક્ત સતારની હારે મૂકવો પડે એવો. ઉગારામ પુંજારામ હરજીવન સીધું જ સગુણમાં એને એટલું આમ કનેક્શન આવે. એ અદ્વૈતની વાત કરતા એ ગુરુ હારે સીધો અદ્વૈતનો તાર જોડી શકે. સદગુરુ સંગ. નકર હવે અદ્વૈતમાં ગઈ સુરતા હમાઈ ગઈ તો પછી પાસે ગુરુના સંગમાં આમ તમને વિચાર ન આવે. પણ એ છે એમ. ધન્ય ધન્ય એ હંસ જે છે સદગુરુ સંગ લાભુ વિચારી. કે સગુણ ગુરુ છે ને એ અદ્વૈત જ છે. ને બાપા એમ જ ઉગમ અગોચર બ્રહ્મ છે. જે અગોચર એટલે દ્રષ્ટિમાં ન આવે. દ્રષ્ટિમાં ન આવે એટલે કોઈ દી આવે જ નહીં દ્રષ્ટિમાં. ન્યા જાતા દ્રષ્ટિ પૂરી થઈ જાય આપણી. ઈ આ ઉગમ છે. ગમ કરી ખોજો ઘટમાં. એ કે ખરેખર તમારે મટવું હોય, ખોજતા 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 આપણે ખોઈ જઈ. મતા મીટે એટલે બુદ્ધિ મટી જાય ને તો કામ થઈ જાય. કે મતા મીટે વર્ણ ભેદ કા, સાહેબ ઘર દૂર નાય. તો આ ચર્મ ચક્ષુથી વળી જીવ પણ કોઈ દી જડે નહીં. તમે ગોયતા જ કરો, ગોયતા જ કરો, ગોયતા જ કરો. જે તત્વ ગોતી રહ્યું છે એની વાતું છે આ. પણ શબ્દ બ્રહ્મરૂપી વચ્ચે ઠેકાણું એવું મૂક્યું છે કે સલાંગ મરાય ને ન મરાય ને કદાચ પહોંચાય ને તો અહીં અદ્વૈસ્ય ઊભો રહી જાય છે. એટલે પાછો આ બાજુ ન આવી જા. પણ અહીંથી જે જોવું છે ને એ જોઈ રહ્યો છે એ એમ. જીવ પણ એટલે જીવ જુદો, અને આપણે જેને ગોતીએ છીએ જુદો નહીં એમ. જીવ પણ આ વસ્તુ કોઈ દી જડે નહીં. અનુભવી હોય ને એને આપ પૂજે. એટલે એ
જીવપણાને ડાયરેક્ટ ઈ પોતે ભાળે કે આ હું શું એમ. ફેર કેટલો છે. યોગ વશિષ્ઠમાં પાને પાને આને પુરાવા આપ્યા કે નાવમાં બેઠા હોય ને ખરેખર તમને આમ ઝાડવા હાલતા દેખાય, નદીમાં તમને જળમાં ખરેખર આમ ઝાડવા હલતા દેખાય, એટલું જ તાદાત્મ્ય છે. તાદાત્મ્ય કેટલું ફેરવવાનું, આમ બેભાન થઈ જવાનું ને આ ભક્તિની અંદર તમને ભાન ન રહે ને ગાંડા થઈ જવાનું એવું કાંઈ નથી. એ એકલા એકલા આપણે ખોટે ખોટું બળ કરીએ ને એમાં થાય, આમાં કાંઈ એવું થાય નહીં. આમાં તો એટલું જ તાદાત્મ્ય. તમે ઓલી હોટલે બસમાં ઊભા હોય ને, બધી બસો હોય ને, આપણે જો ને પછી બાજુની બસ હાલે તે ક્યારેક ક્યારેક આપણને એમ નથી થતું કે આપણી હાઈલી એમ, બસ એટલું તાદાત્મ્ય. ખરેખર હાઈલી ન હોય, હાઈલી હોય. હું પહેલી વાર બસમાં બેઠો ને તે અમારે તો નાના જાળિયાવાળી બસો ગામની પ્રાઇવેટ હોય ને, તે મારા ઝાડવા દોડે. હું તો વિચાર કરું અને ઝાડવા પહેલી જ વાર બહાર ગામ ગયેલો, એમ ઝાડવા દોડવા જોઈએ. હવે હકીકત શું દોડે છે? ટ્રેનમાં હોય તો ટ્રેન દોડતી હોય, બસમાં હોય તો બસમાં. ઓલા તો ઝાડવા થાંભલાને બધું તો સ્થિર જ છે ને. આમ તાદાત્મ્ય ફેરવતા આમ આવડવું જોઈએ. જી તાદાત્મ્ય ખરેખર આપણે સ્થિરતા ઉપર રાખ્યું છે, બસની ઉપર, એટલે ઓલું દોડે છે. એ ઓલા સ્થિરતા ઉપર રાખો એટલે આ દોડે. એ શબ્દ બ્રહ્મથી એટલી જ મોટી સલાંગ છે, બહુ ઝાઝી નથી. આમ કરીને આમ કરે એટલે સીધો આમ ફોટો પાડેથી તમે ન્યા જ હોવ. હાલો હસતું મોઢું, એ ન્યા રહેતા નથી, નકર ન્યા હક છે. અનુભવી હોય એને આપવું છે. શબ્દની પાર ગુરુજીનું રૂપ. વળી પાછું આમાં નાટક નો હાલે. આમાં આ વાણીની અંદર જ પુરાવા બતાવ્યા છે. તમે લેબોરેટરી કરી શકો. જો કડીમાં કડીએ કડીએ બતાવે. તીરે વિના સ્વરૂપનો લક્ષણ આવે, શીખી સુણીને બોલે શબ્દ ગાવે. તીરે વિના સ્વરૂપનો લક્ષણ આવે, શીખી સુણીને બોલે શબ્દ ગાવે. અનુભવ ખુલ્યા વિના આપન સૂજે, ચૈતન્ય બ્રહ્મ કદી સપને નો આવે. અનુભવ ખુલ્યા વિના આપન સૂજે, ચૈતન્ય બ્રહ્મ કદી સપને નો આવે. શબ્દની પાર મારા ગુરુજીનું રૂપ છે, સર્મ સક્ષુથી એ નવ સૂજે. રતિ વિના સ્વરૂપનો લક્ષણ ન આવે. રતિ એટલે આપણે આ છોકરામાં બહુ ઝવેરાત નથી. એમ આપણે તેલ વિનાનું તલ છે. એમ દોઢ સમજાયું હોય તો અડધું કામ કરીને આવે, એમ એવો માણા હોય.
હીરો ઘોઘે જઈએ આવ્યો ને ડેલે હાથ દઈએ આવ્યો. આમાં કંઈ રતિ એટલે સાદી ભાષામાં લગ્ની કહેવાય. એ કામની લગ્ની હોય. ઓલામાં તો કદાચ આપણા પ્રારબ્ધમાં હોય તો નોય હુજે સંસારમાં. આમાં તો પાછું છૂટ જ હુજે જ. લગ્ની હોય એટલે લગ્ની વિના લક્ષ્ય કોઈ દિવસ કોઈને ધ્યાનમાં સ્વરૂપનું આવે નહીં. હાવ નજીકમાં નજીક પોઈતે ને પોઈતે છતાંય આખી દુનિયામાં ગોઈતા જ કરે પરમાત્મા પરમાત્મા હક થાય નહીં. કદાચ તમને 80 ફૂટની મૂર્તિ દેખાવા મળે ને, તમે કયો એમ થવા મળે, કંકુ નીકળે ને ધડબડ ને, પણ તમને ન જાણો એટલે ધક્કો. જેને જાણવા માટે આવા અનંત શરીરો ધારણ કરવા પડે, એ મનુષ્ય દેહમાં ખરેખર લગ્ને વિના સ્વરૂપનું લક્ષ્ય આવે નહીં. ભલે ને શીખે સુણે શબ્દ ગાવે, અને એકવાર સુરતા અનંતમાં હમાણા વિના આપ હુજે નહીં. સુરતા સડી આસમાન ઠેરાણી, આપની વાતું સદગુરુ જાણે. સંતોની વાતું અગાઢ છે, એમાં શું જાણે સંસારી. સુરતા એકવાર સડીને આસમાન ઠેરાય. આસમાન એટલે જેમાંથી સુરતા નીકળી છે એ પરમાત્મામાં હમાઈ જાય. તો એ આપ સ્વરૂપ છે. એ આપ સ્વરૂપની વાત જેટલા મહાપુરુષો, જેટલા ભગવાનો કહેવાય, જેટલા ભક્તો, એ બધાય જાણે ને એને સદગુરુ કહેવાય, ભક્ત કહેવાય, એને ભગવાન કહેવાય, પીર કહેવાય, પેગંબર કહેવાય. એ આપ સ્વરૂપની વાત જાણે. પૃથ્વીમાં જે નદી હાચી કહેવાય, જેનું મોઢું દરિયામાં હોય ને, એ નદીમાં નાવાનું ફળ છે ને, એ નદીને હાચી કહેવાય. જે નદીનું મોઢું સમુદ્રમાં હોય એ નદીને હાચી કહેવાય, અને એમાં નાવાના જ ફળ છે. બાકી 3 મહિના 4 મહિના 7 મહિના હાલે એ બધી નદીઓ એ વોકલાન, એનો કોઈ પાર નહીં. પણ એમાં નાયાનું ફળ કે એ હાચી કહેવાય નહીં. એમ ભક્તોનો કોઈ પાર નહીં. પણ જેનું લક્ષ્ય પરમાત્મા છે. સંન્યાસી મહારાજને એવો વિચાર થયો, ખાલું આપણે બધું ત્યાગીને નીકળી ગયા તો કોઈ દી ભગવાન સપને ન આવ્યો. અને બધાય કહે છે ખાલું ઘોઘાવદનની અંદર જીવનને મેળ્યો છે તો હાલને ધક્કો ખાઈ એક ભેગું બે. આમ લગ્ની હોય ને એટલે માણસ ગમે એટલો પંથ કરે. ગરજ હોય એટલે ટાઈમની કિંમત નથી, ખર્ચાની કિંમત નથી, ઠાકની કિંમત નથી. ગરજ હોવી જોઈએ. આપણે નથી કહેતા ગરજે ગધેડા નહીં બાપ કહી. ગરજ પાકી હોવી જોઈએ. ભગવાનની ગરજ હોવી જોઈએ. આ સંન્યાસીને ગરજ પ્રગટેલી આમ જોરદાર. એને એમ થયું કે નાના હવે આ પોણી જિંદગી વહી ગઈ સંન્યાસમાં ક્યાંય હાટો ન. જોગાન જોગ ઘોઘાવદનને રસ્તે જાય જીવનને થામું મળવું થયું કે સીતારામ બાપુ સીતારામ. કે આમ કઈ બાજુ કે ઘોઘાવદર જવું છે. ઘોઘાવદર બધા ગામડા પેલા નાના જતા. કે ઘોઘાવદર કોની ન્યા? કે ભાઈ બધા કહે છે કે ભાઈ જીવનને ભગવાન મેળા એ જીવનની ન્યા જવું છે. તો જીવનને એમ થયું ખાલું આ બાપુ તમારી ન્યા જ આવે છે. એ કે આ બંદાને જ બધા જીવન કે. હવે સંન્યાસી મહારાજે તો હું કપડાં સોયડા હોય, ખાવાના નાયત ને જાયત ને બધું છોડ્યું હોય એટલે એને તો મગજમાં આમ ત્યાગ જ હોય ને, આમ ત્યાગ સિવાય કાંઈ એમ. હવે આને તો મૂસું જોવો તો હે 2 આંકડા લાગેલી, આંખમાં કાજલ ને ઘોડેસવાર ને, અને ઘોડીનો શણગારમાં કાંઈ ઘટે નહીં એવો તો શોખીન. એટલે આ સાધુ મહારાજ એમ જોવે કે મારે તો ભગવાન મળ્યા ને એ જીવન
કે ભાઈ ઘોઘાવદરમાં એક જ જીવન છે, એને બધા આને મેળા એમ જ કહે છે. એટલે સાધુને મજાક લાગે, એમ થાય એટલો મારો ત્યાગ સપને આવ્યો નહીં ને આવડા ને આખું ગામ પાછું કે આગળ એકલો પોતે દાંડી વળગાડતો હોય, મને ભગવાન મેળા, મને ભગવાન. તો આપણે કે ભાઈ આની સકડી ખાઈ ગઈ છે, મુક્તિઓની સાઈડમાં, હું ભગવાન થોડા મેળા મળે એમ કરી નાખી. પણ હવે આખું ગામ કે જ્યાં જોઈને લોક વાયકા જીવનને ભગવાન મેળા મેળા. મહારાજ કે ભલામાણા આ ઠાઠમાઠ અને ભગવાન મેળાને અમે આ વાઘરીને વેહે ખાવાના મેળની. હવે આપણે જો આમ છોકરાઓને કેટલા સુખ, કોકનું છોકરું રમાડવું હોય તો આપણે કાંઈ વાંધો હે, ચોકલેટ હોય તો ભલે ન હોય તો કાંઈ વાંધો નહીં. સાધુ થયા હોય ને મોટો ટોપ હોય ઉપર ને જટાન બટાન, પછી તમને એમ થાય કે હાલો કોઈનું છોકરું રમાડવું છે, અને કદાચ તમે રમાડો ને જો કોઈક ભાળી ગયું હોય, અરે આ બાવો છોકરા લઈ જાય ધબધબાવી નાખે ને, એ ઓલા થોડા ઘણા હાઈટકા વિધા હોય એ ખોખરાનો કરી નાખે. આપણે ગમે એનું છોકરું રમાડવું હોય ભાઈ ભાઈ ઘડીક વાર તો નાઈ ન પાડે, ના પાડે પેન્ટ બુશર્ટમાં. હું ઓલો કે મારો એટલો ત્યાગ, આવડો મોટો ત્યાગ સપને નહીં, અને આનો ઠાઠમાઠ બોલાઈ ગયું કે ભલા માણસ તારે એટલો બધો ઠાઠમાઠમાં ભગવાન કે મેળા, મને આ જોને ખાવાનો પીવાનો. હવે આપણને બટેકાવાળા ખાવાનું મન થયું હોય તો કદાચ અઠવાડિયામાં તો મેળ આવી જ જાય કે નહીં, હાલો સમજો, એક દી નહીં 2 દી, અઠવાડિયામાં જ ને ઓલા સાધુને 65 મેળ આવવો હોય તો આવે. કેમ કે ભાઈ ભીખ માગવાની એમાં કાંઈ થોડું કે ભાઈ બટેકાવાળા બનાવ્યા છે તમે પૂછવા જ ન નીકળાય. અને એમાં જો પૂછવા નીકળ્યા હોય ને તો જે દેવાના ન હોય ને એ ઝાઝુ ઘસકાવે, જે દેવાના હોય તો જરીકમાં જ પતાવી દે. ઓલાને એમ થાય કે હવે ભાગવું કે અહીંયા અડધી કલાક સુધી એનું ખૂટે જ નહીં. આવી બધી સજા ભોગવવા છતાંય સપને નહીં. અને તને આ ઠાઠમાઠમાં પણ સંન્યાસી એ પારખું થઈ ગયેલો રખડી રખડીને, લગ્ની ટૈકી તઈ જ હોય ને, નકર તો ન ભીખ માગવા મળે ને. એ પૈસા 1 C3માં 2 C3માં વીટા કરે, માયા તો ગમે ત્યાં હાથ પકડે એવી છે. અને ઓલાનો જવાબે એવો જોયો એણે કે મહારાજ તમે જે પાઠ ભીણાશો ને ત્યાગ કર્યો છે ને એ સાચી વાત છે, પણ જે ત્યાગવા જેવું છે ને એ હજી તમારી પાસે છે, અને નહોતું ત્યાગવા જેવું ને એ આખું પાટા મારીને ભાગ્યા છો. અને મારી એક વાત સાંભળી લ્યો કે 10 વર્ષના 10 વીઘા જમીન હોય, એના ખાતેદારની છોકરાની વહુ કે જો આણું વળીને આવે ને કૂએ પાણી ભરવા જાય, પાણી ભરીને હાલી આવતી હોય તો આમ પેની અડવા ન દે. 10 વીઘાના ખાતેદારની છોકરાની વહુ ખાલી. તો હું તો આ આનંદ બ્રહ્માંડના નાયકની હાદામ હાદી પટરાણી છું, હાવ હાદામ હાદી. બાકી બધું જોવો તો આમ તમારે મારી કરતાય. સંન્યાસીને એમ થઈ ગયું કે આને ગમે એ અભિમાની ફૂલાવાનું હોય, પણ આનું ફૂલાવાનું, આપણે ફૂલાતા આવડી જવું જોઈએ. બધાને ફૂલાણા વિના મજા જ ન આવે. આપણે પ્લોટમાં ફૂલાઈએ. પ્લોટ 1 લાખનો રાખ્યો તો 11માં માગે, 11માં તારું કાંઈ નથી આવતું, ફૂલામાં ખોટો. ફૂલાવાનું આમાં હોય. સંન્યાસીને એમ થઈ ગયું કે માળું ગજબની વાત છે. 2 3 4 વાતો કરી ઘોડે બેઠા બેઠા. સંન્યાસીને એમ થઈ ગયું ખરેખર આનો દેહ વેહ ભલે ગમે એવો હોય, પણ આ ભગતનું મોઢું પરમાત્મામાં છે. જે નદીનું મોઢું ખરેખર સમુદ્રમાં હોય એ જ સાચી નદી કહેવાય. એમ જેનું મોઢું આપણા મોઢા બધા આ પદાર્થોમાં છે એટલે નથી સાચા, બીજું કાંઈ ફેર નથી. આપણે નદીઓ જ છે પણ પદાર્થોમાં, સમુદ્રમાં નહીં. તો રતિ વિના સ્વરૂપનો લક્ષ આવે નહીં. શીખે સુણે ભલે શબ્દો ગમે એટલા ગાય.
જે શબ્દ બ્રહ્મનું ભાન કરતા 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 એમાં સુરતા એકાકાર ન થઈ જાય ત્યાં સુધી ખરેખર આપ જ જડે નહીં. અનુભવ ખુલ્યા વિના આપ હુજે નહીં. ચેતન બ્રહ્મ કોઈ દી સપનામાંય ન આવે. અને મોટામાં મોટી ઉપાધિ ઉપરનું ગમે એટલું ફર્નિચર ફેરવી નાખીએ તો આ જડે એવો નથી. આ તો તારમાં તાર મેળવીએ ને તો જ, અને એ રતિ સહિત લગ્ની સહિત પુગાય પુગાય. કેમ કાલ દેખાણ કાલ હરખમ જેવું નહોતું, એ ન પૂગે. ઓલાવ તો એમ લખે, ધડ ધીંગાણા જેના માથા મહાણી એના પાળિયા થઈને પૂજાવ, ઠાકોરજી ન થાવ. એને આમ કેવી કલ્પના થઈ, જો એ એવી લગ્ન હોવી જોઈએ. એ કે કાંઈક કરી છૂટવાની ભાવના હોય, બેઠા હોય. અને આપણે કરી છૂટવું હોય, પણ આમાં જેને આમાં કરી છૂટવું હોય એટલો ફેર હોય. ઓલા કહીને કોઈ વાવે જાહેર બાજરો, પણ જાડેજો તો વાવે હાચા હિરલા. કોઈને આમાં જાહેર બાજરાનો આ વ્યવહાર જ કહેવાય ને. ભાઈ વ્યવહારની તમને ખબર ન હોય, અમારે આ કેટલું આ જાહેર બાજરા વાવો એમાં કાંઈ વાંધો નહીં, પણ મહાપુરુષોએ તો આ વાવ્યા, એને રતિ કહેવાય. ઓલામાં આપણી રતિ છે, લગ્ની છે ઓલામાં, એ લગ્ની આમાં આવે. અને એકવાર આ રોમે રોમમાં ખરેખર ઉન્મૂન અવસ્થા ન આવી જાય ને ત્યાં સુધી આ સૂન શિખર સડાય એવું બહુ અઘરું. એકવાર ધૂન ન ઉપડી જાય ને ત્યાં સુધી આપ સ્વરૂપ પાસે હોવા છતાંય દેખાય નહીં. શબ્દ નિરંતર છે સુરતા લાગી, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂન ન છૂટે એવી તાળી લાગી. કહે કબીર ઉન્મૂન રે કર સોય પ્રગટ કર ગાઈ, સુખ અને દુઃખથી બેયથી પરસે પરમપદ એમાં રહ્યો શું હમાઈ. આ આપ સ્વરૂપ છે, આ શબ્દની પાર ગુરુજીનું રૂપ છે. આપણે ત્રંબક બાપાનો ઇતિહાસ જોતા ને, ત્રંબક બાપાનું નાનપણ એવું હતું. એવા માણા હોવા જોઈએ એ કે જે કડી ગુણગુણાવતા હોય ને આમ, તો એ ગુણગુણાવતા હોઈ ગયા હોય, તાવ આવી ગયો હોય, તો એ એક જ લાળતા હોય અંદરથી. આપણે કેમ ઓલે ગીતની કીર્તનની કાંઈક કડી એકાદી નો એમનામ એ પાર થાય. ઓલા ભાઈ કે અમદાવાદમાં તમને ખબર નહીં હોય તો એ અમદાવાદ પટ્ટે સડી જાય, તો ઓલું બધું ભૂવાઈ જાય. ત્યાં વળી ઓલો રાજકોટની કાંઈ ખબર નહીં, હા એ ઓલું ભૂહાઈ જાય. દર્દ નથી, એ લગ્ન નથી. કબીર કહે ને, લગ્ન લાગ્યા પાર ન પાવે, જીવ પર લેહો જાય. આશા છોડો અપને તન કી નિર્ભય હોશો ગુણ ગાય. કહે કબીર એસી લોહ લાગે તુરંત મેલે ગુરુ આય. બધાયનો હરખો જ હક છે. બધાય આંબાના ખરેખર જેટલા કેરીના ફળ છે એ બધાય પાકેલા છે, એમાં બધાય ગોઠલામાં આંબો છે. માવજત જોઈ. આપણે નક્કી કરી લેવું જોઈએ કે આપણે આ રસ્તે જવું છે કે આ રસ્તે. બીજા કે તમે શું કર્યું યાર, ભલા માણા 20 વર્ષ થયા, 50 વર્ષ થયા, 80 થયા, શું કર્યું એને ખબર ન હોય. આ કમાણી દેખાય એવી નથી. આ તો હાઈસ થાય. 2 લાડવા ખાઈ ગયા હોય દેખાય કોઈ દી? 250 ગ્રામના 2 લાડવા ખાઈ ગયો છું, એ કાંઈ દેખાય નહીં. દેખાય એ હાઈસ થાય, એનો આર આવે. આ તો એ વસ્તુ છે નિજાનંદની. તો એકવાર સુરતાને ખરેખર પરમ તત્વનું બુદ્ધત્વ થઈ જવું જોઈએ, કા હમાઈ જવી જોઈએ. પણ ઉન્મૂન અવસ્થા એ આમે 2-3 વાતો એવી બતાવી.
જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ સે સંશય છૂટે તો શિવ કહાવે. જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ સે સંશય છૂટે તો શિવ કહાવે. કેયન જ્ઞાતા વિના જ્ઞાન જ પ્રગટે જઈને સોહમ સ્વરૂપમાં સમાવે. કેયન જ્ઞાતા વિના જ્ઞાન જ પ્રગટે જઈને સોહમ સ્વરૂપ में સમાવે. શબ્દની પાર મારા ગુરુજીનું રૂપ છે સર્વ સત્સુતી એ નવ સૂજે. જીવ પુણે પદ તો જડે નહીં અનુભવી હોય આપને બૂજે. શબ્દની પાર મારા ગુરુજીનું રૂપ છે સર્વ સત્સુતી એ નવ સૂજે. જ્યાં સુધી કલ્પના એટલે મળું મેદાનમાં પડ્યું હોય તેને આશા તૃષ્ણાની કે ઈર્ષા ન હોય એમ કંઈક કડી ગાતા હતા ને. ત્યાં ભોજા બાબા એમ કે જ્યાં સુધી કલ્પના છે ત્યાં સુધી જીવ છે. આમ જીવનું બીજી કાંઈ લેબોરેટરી નથી, નકર તો આપણે ઓપરેશન કરી કરીને કઢવી નાખીએ ભાઈ જીવ પણ કાઢી નાખો થોડુંક. આ નડતર જ ઈ છે ને. જ્યાં સુધી કલ્પના ત્યાં સુધી ખરેખર જીવ છે. સંશય છૂટી જાય હું દેહ નથી મોટામાં મોટો સંશય, એને બધું વળગેલું. હું દેહ નથી એમ થઈ જાય મારે મરી જવું. પરીક્ષિતને મૃત્યુ આવ્યું કે ન આવ્યું? આવ્યું ને. પરીક્ષિતના દેહને મૃત્યુ આવી ગયું, પરીક્ષિત જુદો પડી ગયો. એ સમજ સદગુરુએ બતાવી તારે મૃત્યુ ન હોય. દેહ જન્મતા તું નહીં, જન્મતા ખોટા સંકલ્પ ક્यों કરતા है એમ જ ને. એ કથા આપણે પોપડા હસોડા ખડ ઉગતું બંધ કરી દીધું એટલી સાંભળી. મોક્ષ નહીં. દેહ જન્મે, દેહ વધે, દેહ ઘટે. આ દેહપણાની હારે રહીને આપણે ભક્તિ કરીએ ને, દેહ હું છું એમ માનીને, એ જીવપણું છે. જીવપણે ખરેખર આ પદ જડે નહીં. હું દેહ છું એ મોટામાં મોટો સંશય. સંશય છૂટે તો શિવ કહાવે. પણ એમનામ પાછું તમને એમ કહો કે હાલો ભાઈ સંશય મૂકી દીધો એમ જડમણાય કરી નાખે. અહીં પાછું રિઝલ્ટ આમ આ તો સાયન્સ કરતા સાયન્સનો બાપ છે. આ તો સાયન્સમાં ઓલા કદાચ નાનો એવો સામાન્ય તાવે ન ઉતારી શકે ને પાછા એમ કહેતા હોય સાયન્સમાં કાંઈ અશક્ય નથી એમ વાતો કરતા હોય. આ તો એનોય બાપ કહેવાય. ધ્યેય અને ધ્યાતા વિના ધ્યાન પ્રગટે. જુઓ તો સોહમ સ્વરૂપમાં સેજે હમાવે. લાભદાદા એને અવળું કહે એ કે આ 3 ત્રિપુટી છે ને એમાંથી 2 બાદ થઈ જવી જોઈએ ગમે ત્યાં. ધ્યાન અને ધ્યાતા 2 મટી જાય એટલે ધ્યેય સમાધિ થઈ જાય એમ એવું ભજન ગાયું છે ને. હા મેં ધ્યેય છે ને એ બ્રહ્મ થઈ જાય. એટલે ગોપીઓને કેમ થઈ ગયો તો એમ કે જ્યાં જોઈને મારે તો કૃષ્ણાકાર છે બીજું કાંઈ નહીં. પણ આ 2 મટાડ 3 વસ્તુ છે. ધ્યેય, ધ્યાતા અને ધ્યાન. દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. દ્રષ્ટા કયો કે દર્શન કયો.
એ ત્રણમાંથી બે ગમે ત્યાં આ પેલા બે કાઢી નાખવાના ને કાં સેલા બે, એ ત્રણમાંથી એક થઈ જવો જોઈએ. એક સે આયા દૂજે મેં સમાયા તીસરા ઘર કો પાયા દાસી જીવન સંત ભીમને શરણે આ તો ગુરુગમ ભેદ બતાયા. તો આમ કેટલી આમ સસોટ વાત કેટલી કે જ્યાં સુધી કલ્પના છે, આપણે કલ્પના હોય એટલે આપણને ખબર પડી જાય ને કે હારું હુતા તો ગોદડું ઓઢીને કલ્પના એ મન સેડ્યું ને શું થાહે હું, નકર અહીં કોઈ દી કાંઈ થતું નથી, કાંઈ નવું કહી દી. અને જે થવાનું છે એ આપણે આતા ના આતા આવે ને તો રોકી શકે એવું આપણે કલ્પના કરી શકી. આપણે આતા ના આતા કાંઈ રોકે. આપણા ઘરમાં 5 જણા બેઠા હોય હામાં હામાં મોઢા રાખીને એકાદું કદાચ મરી જવાનું હોય તો એમાં કાંઈ આડો હાથ દેવાય છે? ઓલું આમ ન કર્યું હોત ને ઓલું, એ બધી વાતો ખાલી ઘણા વાત કરે. હું ના પાડતો હતી ડ્રાઈવરને નથી લઈ જાઉં. એ ડ્રાઈવર વહી ગયો હોય, 3 જણાને લેતો ગયો હોય અને પછી હું ના પાડતો હવે બંધ કર વાત. એ ડ્રાઈવરને લઈ જાઉં માં ભાઈ, એ ડ્રાઈવર નહીં પુગાડે. પણ તું ન કે ને તો એ વૈશ્યથી સડી જાય, એને જવાનું હોય ને એટલે એની હિસાબે ના પાંદડું હલે નહીં ખરેખર. પણ જ્યાં સુધી કલ્પના છે ત્યાં સુધી જીવભાવ છે. અને એ જીવભાવ એટલે હું દેહ છું એમ એ સંશય છૂટી જાય તો મહાપુરુષો કે મોજ આવી ગયું છે. પણ એ મોટું મીણ કેવું ને, ઓલું નાનું મીણ આપણે માંડ કે ઠાકીએ તઈ હારી પેટ આમ આપણને બધી બાજુથી તઈ માંડ મીણ કે આવડું. આ તો મોટું મીણ આજ એને ફાવી ગયું ને એ અહીં ફરવા આવ્યા છે, બાકીના બધા ઘરધણી છે એટલે વાહિંદા બધા ઘરધણી કરે, ઓલા ફરવા આવ્યા એટલે મોજ કરે. હમ પરદેશી પંછી આદેશ કા નહીં આદેશ કા જીવ ભાગી પલ પલ મેં પલટાય. અમારે તો આસન જ અધર પૃથ્વી ઉપર આવવા પણ જ નહીં. એને આપમાં હમાણાશ તમે જુઓ ને એની વાણીઓ, પાવબેન ચલના સાસબેન સોગના વિના પાંખે ઉડી જાના વિના નુરત કી સુરત હમારી અનલ ન પહોંચે ત્યાંય. એ સ્વરૂપ ભક્તમય નામ નથી રાખતા. આ ઓલા પુલ ઉપર કંઈક લખ્યું છે ને અરવિંદ ઘોષ એવું કંઈક નામ છે ને, હા મહર્ષિ અરવિંદ. એ રજનીશ એમ કહેતો હતો એ કે અરવિંદ ઘોષ બરાબર ઠેકાણે નથી પહોંચ્યો એમ. લે અરવિંદ ઘોષ પહેલાં થઈ ગયો, રજનીશથી પછી થયો. આવડા એની જન્મ કુંડલી કાઢ લઈ આવડા. આ સંતોની નજર એવી છે, તમે ક્યાં છો ને એ લાખ વર્ષ પછી એ જોવું હોય તો દેખાય. અહીંયા આતા હવે ઠીક ભાઈ જાવ દો. એમને ભગવાન નથી બનાવતા સ્વામિનારાયણ ભગવાનને. એ તમે જોવો તો રામાપીરને એમને થોડા હાલે. એ સંત સમાજને ઢાંકી દે ને ઢાંકી દીધા પછી બહાર ન આવે. આ આખો ને બધા એમને ક્યાંય ઠેકાણું ન હોય, ગામનું નામનું કાંઈ, તો આમ જગ જાહેર, પણ એ ડૂબી ગયા હે. તમારા પગલાં ક્યાં પડે છે ને આ રવિ સાહેબ, વિના નુરત કી સુરત અમારી. નુરતનો અર્થ થાય કાંઈ પ્રકાશ અવાજ કાંઈક એવું કાંઈ નહીં એમ, એવું સ્વરૂપ મારું. તે રામાયણમાં એ જ વાત કરે કે ભગવાનને આડમાસ ન હોય. ગરુડને સંશય થયો કે હાલું ભગવાનને ન હોય ને રામને તો હતું મેં છોડાવ્યા. રામને તો ભગવાનને આડમાસ ને એવું રક્ત ને એવું ન હોય, અને આ તો મેં નાગપાસમાંથી છોડાવ્યા. તે ઓલું સ્વરૂપમાં કોઈ ન હોય. અને એ સ્વરૂપ આપણને મહાપુરુષો ત્યાં પહોંચાડવાની ચાવી બતાવી. મસ્ત થઈ જાઓ, પહોંચી જાઓ. પ્લેન એનું છે. સત્ય નામના પ્લેનમાં આડું ઓળું જોયા વિના બેસી જાય તો, નગર કોકની પંચાયતમાં રહી જાય ને કે ભાઈ તું બેસી જા, ભાઈ તું સડી જા નહીં, નગર તું રહી જાય. એ કે બા તમે બેસી જાઓ, ઓલા આતાને બેહાડી દો, ઓલાને બેહાડી દો, ઓલા ભાઈને તું જલ્દી સડી જા નકર બસ વહી જાય એમ. આ સત્ય નામનું પ્લેન વહી, એમાં વ્રતિ આરોપણ થઈ જાવી તો સમય વિયો જાય. વળી આ પદ એ આખા ભજનની અંદર રવિ સાહેબ તો એમ
કેવી કડી છે એની રવિ સાહેબની? હમ પરદેસી. હા, એ તો કીધી. આઠે પોર આસન અધર ઉતરે નહીં આની. ન્યા જ ઊભો ઊભો અને બધાય આપણે ન્યા જ ઊભા ઊભા કામ કરીશું. આ તો ભ્રમ જ થયો. તમારામાંથી એ સપનું ન્યાથી જ જોવાય છે. આપણે કલ્પનામાં. આપણે બધા ત્યાંથી જ જોઈ રહ્યા છીએ. રવિ સાહેબ એક જ નહીં, એને ખબર પડી ગઈ. આપણને ખબર પાડવા મહાપુરુષો મતે. આઠે પોર આસન અધર રેવે ઉતરે નહીં આની. આ કબૂ ન ઉતરે એટલે કોઈ દી ઉતરે જ નહીં. આ તો પ્રાસ મેળવવા. જ્ઞાની ધ્યાની વિજ્ઞાની ઠાકી ગયા. એસી અકથ્ય કહાની. આ ગુરુ કૃપાથી સેજે પાર થવાય. જ્ઞાની નકર આમાં મથવાવાળા બહુ મથે ને ક્યાંય ન પૂગે. ગુરુ કૃપા છે કે નહીં, નીકળો. એન્ટ્રી જ નહીં. જ્ઞાની ધ્યાની આ વાતને બાપાએ પાસે હાવ સ્પષ્ટ લખી નાખી કે ત્રંબક તેન લોક મેં છુપાયું ન રહે સત. એ સત્ય કોઈ ક્યાંય છુપાયું ન રહે, પ્રગટ રહે. જ્ઞાની એ સાખીમાં કેમ કહે છે? યોગ જોગી જંગમ ત્યાગી થાયકા. એમાં મથવા માર્યા. ત્યાગે ન પહોંચી મત. આમ જુઓ, એક એક મહાપુરુષો જુદા જુદા. આ ભોજા બાપાને એને બહુ સત્સંગે નહીં મળ્યો હોય. હવે ગામડા ગામમાં તો આવું વિજ્ઞાન તો હતું નહીં. માણ બે ગામનું હટાણું માણ કરતા હોય. પણ એને મોજના ઘૂંટડા જો જે વેદાંતમાં મહાપુરુષો કામ કરી ગયા એ જ વાત. વેદાંતિ એમ જ કહે છે તું બ્રહ્મ છો એમ, તારીથી બીજો કોઈ છે. અને લબદાદાએ તો ચોખ્ખું કરીને બતાવ્યું ને કે બધાયમાં બ્રહ્મને ભાળે એ જ ખરો પંડિત છે, વિદ્વાન છે. બધાયમાં એ તત્વસાર સ્વરૂપ ભાળે, પણ પોતામાં ન ઓળખાય તો ભળાય. તો જ્યાં સુધી ખરેખર કલ્પના છે, મનમાં કલ્પના થાય તો સમજવાનું કે જીવપણું છે હજી, આનો ઈલાજ કરી લઈ. છે એટલે ખોટું છે એમ નહીં, આપણે ઈલાજ કરી લેવો. સંશય છૂટે ખરેખર શિવ કહેવાય. ધ્યેય અને ધ્યાતા વિના ધ્યાન પ્રગટી જાય તો સોહમ સ્વરૂપમાં છે જે ભળે. અને સોહમ સ્વરૂપમાં ભળે તો કેવું પરિણામ એનું છે. सबदन पार सबदन पार आवा गमन नहीं. सबदन पार आवा गमन नहीं. कासलित जीने जेम पोरिंग जावे. सबदन पार आवा गमन नहीं ने. कासलित जीने जेम पोरिंग जावे. भक्त भुजल कहे गुरु गम प्रगटे. जन्म मरणनो भय मटी जावे. भक्त भुजल कहे गुरु गम प्रगटे तो. जन्म मरणनो भय मटी जावे. सबदन पार मारा गुरुजी रूप से. सर्म सक्षुति ए नव सूदे. सर्म
શકસુથી એન સૂજે. શબ્દની પાર આવાગમનનું કાંઈ અડે નહીં. કાસળી તજીન કેમ ખરેખર જેમ બોરિંગ જાવે. શબ્દની પાર, શબ્દ એટલે આપણું સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ. આપણને મહાપુરુષોએ મહાકારણથી ઉપાડ્યા કે અહીંથી સલાંગ મારો ને એટલે ટૂંકું થઈ જાય. આ શબ્દ બ્રહ્મને ખરેખર ચોથું શરીર બતાવવામાં આવ્યું કે ત્યાંથી અનંતમાં જવાય. શબ્દની પાર આવાગમનનું કાંઈ નથી. ઓલા કહીને કે પરમાત્મા પૂરણ છે, એમાંથી આવા અનંત જગતો બની જાય ને તોય પરમાત્મા પૂરણ જ રહે. એ પરમાત્મામાં આવવા જવાનું કાંઈ નથી. એમાંથી આવા અનંત જગતો ઉત્પન્ન થઈને એમાં હમાઈ જાય. તે શબ્દની પાયરી ખરેખર એવા પરમાત્મા છે. ભક્ત ભોજલ કે ગુરુગમ પ્રગટ્યા. આ કિનારો મળે ને તો ગમે ત્યારે સલાંગ મારી શકે. વૈરાગનગર ઘણો આવે માણસને, નાખવો ક્યાં? દિશા ન હોય તો ઘણા માણસને વૈરાગ આવે, દિશા ન હોય. પણ આ કિનારો જેને ભાડ્યો હોય ને પડ દે. એટલે કે ગુરુગમ પ્રગટે ને તો જન્મ મરણનો ભેજ આવે. ભેજ છે, બીજું કાંઈ નહીં. આ ભ્રાંતિ જ છે. આત્માને ઓળખા વિના લક્ષો રાશિ નહીં મટે. એવી ભ્રમણા પડી ગઈ છે. હું દેહ શું ને એવી એ ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. લ્યો, એ લાયકાત માટે ગુરુ આપણે આમ પ્રગટ હોવા જોઈએ. કેવા મજબૂત. એક એક શબ્દ એના વિચારો. આમ મરેલી વાતું ક્યારે આમ સંતો પાસે સાંભળી હે? આ મહાપુરુષોની વાતો જોવો, શાસ્ત્રોની વાતો જોવો એટલે હૈસિયન હોય તો હોય ને થાય તો થાય ને એમ નહીં. આમ કરી એટલે આમ થાય જ એમ. સીધી જ વાતો. અને બાકી બધું કેવું આમ આમ કે ભાઈ બીજા બધા રસ્તા વહેલા મોડાય એના સીમાડા નજીક છે એમ સીધી જ વાતો બતાવીને. બાકી આ હળંગ રસ્તો આવડો હશે તો શબ્દની પાર ખરેખર આવાગમનનું કાંઈ અડે નહીં. કાસળી તજીન બોરિંગ જેમ જાય એમ મહાપુરુષ જાવા છતાંય જાતો નથી. અમરેલીની અંદર મૂળદાસને પાલખી બેહાડીને ફેરવતા હતા ને તે કોઈક છોકરી આણું જાતી છે, હાર તેડીને જતા હોય ને હામી મેળી. એને એમ થયું મારે તો અપસુકન થયું ને હાડું હારે જવું. ઓલ પાલખીમાંથી ઊભો થઈ ગયો. એ કે તું આજે હારે જા, હું કાલ જાય. આ વાતું છે. તોરલે જેસલને બીજે દી ત્રીજે દી કાઢ્યો. જમીનમાં દાટી દીધા પછી કાઢ્યો. એ કે નીકળ બારો. નકર બધા કહે કે આ તો કાલી કાઠિયાણી છે, મૂંગી છે, એમ કાંઈ બોયલી જ નહીં હોય. બોયલી હોય તો આમાં ભાન ન કાંઈ આવી હોય. બધાને રામ પ્રણામ કરીને પછી જવાય. આવગારામ બાપાને આખા ગામમાં પાલખી ફેરી આવ્યા ને પછી પરસેવાને બિંદુ આવ્યા હતા. ઓખાન પ્રોગ્રામમાં તમે વાંચ્યું છે, 5 ભાગ વાંચ્યા ને એના ઓખાના દ્વારકાના પ્રોગ્રામમાં. એને એમ થયું બાપા તો હવે ગયા લાગે છે, હવે અસ્વસ્થ શરીર થઈ ગયું હતું. આમ આંખું વીસીને એમને મેં એમ થયું હવે હું પાછા વ્યા જાય બાંદ્રા કે પ્રોગ્રામ કરવા જાય. એમ ગાડી ઊભી રાખી કે હવે આપણે શું કરવું. એ કે હાલો બાંદ્રાના સીમાડે આવી ગયા. કે ના ના આ તો દ્વારકાનો સીમાડો છે. આ તો ભાનમાં છે, આપણે નથી ભાનમાં. આખું બનશે તોય ભાનમાં છે. આ શબ્દ બ્રહ્મમાં જેટલી પ્રતીતિ થાય ને જેટલી સદગુરુમાં થાય ને એટલી જ ગતિ થાય. અક્ષર પુરુષોત્તમનું ભજન કરવું ને પૂર્ણ પુરુષોત્તમની પૂરી નિષ્ઠાથી સેવા કરી એનું ફળ અદ્વૈત છે. બાકી અદ્વૈત જોતું હોય ને તો કોઈ દી જડે. આ તો વણ ઈસાએ થાય
ઈચ્છા હોય ત્યાં સુધી કોઈ દી ઓલા બેયમાં ઓગળી જાય ને એટલે ઓલું પદ મળે. શબ્દની પાર આવાગમનનું કાંઈ અડે નહીં. કાસળી તજીને ભોરિંગ જાવે. ભક્ત ભોજલ કે ગુરુગમ જેને મેળીને સાધન મળી ગયું ને, જેટલું દોડવું એટલું દોડી શકાય. અને કોક ભગવાન કહેવા દે એવો માણા મળ્યો. આમ કાટલો રાખીને એમ કહે ને ત્રંબક બાપાનો છોકરો શું એમ ના પાડી શકે? કોઈને બાપથી ના પડાય? ભગવાન કહેવા દેવા વાળો કે કોણ ઠાકર તમારો છે, તમે આમ હાથ ઊંચો કરીને ન કહી દઈ. પણ આપણો ઠાકર મનાણો હોય તો થાય ને. આપણે જો બ્રાહ્મણ ને માણાને મનાણો હોય તો શું કરું? બાકી એમાંય લાઈનમાં ઊભા કેટલાય કે હું લાભુ દાદાનો શિષ્ય છું, ઓલાનો છું. આમ જગતમાં સારું થઈ જાય ને એટલે કેટલાય લાઈનમાં ઊભા. આપણે આપણું ખાતું છે બોલો. પણ જય ખોડિયાર માન પછી ન હાલે હો ભાઈ. પછી એમાં નાની મોટી હરવાણીઓનું ફૂટે એ ન હાલે. એ તો એક જ ગુરુ ને એક જ ઈશ્વર, એક છે નામ નિશાની. આવી ટેક ધારણ થઈ અને સત્ય ભક્તિ સમજાણી સદગુરુ દેવની.